ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ આપણે ઇંગ્લિશમાં ગ્રામરનો ટોપિક ચાલી રહ્યો છે અને ગ્રામરના ટોપિકમાં ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ ચાલી રહ્યો છે. લાસ્ટ વિડીયોમાં આપણે ચાલુ ભૂતકાળના નિયમો અને તેની વાક્યરચના શીખ્યા. તે વાક્યરચનાના આધારે હવે આપણે ક્રિયાપદના આધારે ખાલી જગ્યા ભરવાની છે. તો વિદ્યાર્થીઓ, તમે જે મેં નિયમો અને વાક્યરચના તમને લખાવી તે લર્ન કરી હશે અને આઈ હોપ કે તમને સમજ પણ પડી ગઈ હશે. તો હવે આપણે તે નિયમો અને વાક્યરચનાના આધારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ભરવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્બ્સ ઇન ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાંના ક્રિયાપદનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. જુઓ વિદ્યાર્થીઓ, આના માટે તમને કમ્પલસરી વાક્યરચના આવડવી જોઈએ. વાક્યરચના એક વખત તમને રિમાઇન્ડ કરાવી દઉં તો કર્તા પ્લસ વોસ કે વર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ અન્ય શબ્દો. તો આ તમારી થઈ વાક્યરચના. તો હવે તમારે ખાલી જગ્યા ભરવાની છે. ખાલી જગ્યામાં તમારે ચાલુ ભૂતકાળ છે એટલે ચાલુ છે એટલે ક્રિયાપદને આઈએનજી તો લાગશે જ, પણ એ સાથે સાથે તમારે કર્તાના આધારે વોસ કે વર લગાડવાનું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો મેઘા બ્લેન્ક અ પિક્ચર એટલે કે મેઘા, પછી મેઘા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ટુ બીનું ભૂતકાળનું રૂપ લાગશે વોસ. મેઘા વોસ ડ્રોઈંગ, ક્રિયાપદને શું લાગશે? આઈએનજી. મેઘા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. પછી સેકન્ડ જોઈએ, ધ ગર્લ્સ બ્લેન્ક રંગોલીસ. ધ ગર્લ્સ એ બહુવચન છે, છોકરીઓ એટલે, અને ક્રિયાપદને આઈએનજી લગાડવાનું છે. તો ધ ગર્લ્સ બહુવચન છે એટલે લાગશે વર. ટુ બીનું ભૂતકાળનું રૂપ ધ ગર્લ્સ વર ડ્રોઈંગ રંગોલીસ. ત્રીજું જોઈએ, ગીતા બ્લેન્ક ઓન અ ચેર. ગીતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે લાગશે વોઝ. ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ. ગીતા વોઝ. હવે અહીંયા સીટ છે, અહીંયા તમે યાદ કર્યા હશે નિયમો. એક સ્વર પ્લસ વ્યંજન હોય તો છેલ્લો અક્ષર બેવડાવવાનો. સો અહીંયા થશે સિટિંગ. સિટિંગમાં ટી તમે વ્યંજનને બેવડાવશો, ડબલ ટી થઈ જશે સિટિંગ. વિશાલ બ્લેન્ક એટ નાઇટ સ્ટડી. વિશાલ ત્રીજો પુરુષ એકવચન એટલે ફરીથી વોસ લગાવીશું. વિશાલ વોઝ સ્ટડીંગ. આગળ જો અહીંયા પણ તમારો મેં નિયમ શીખવાડ્યો છે કે વ્યંજન પ્લસ વાય હોય તો ડાયરેક્ટ આઈએનજી જ લગાડવાનું એટલે સ્ટડીંગ થશે. નેક્સ્ટ જોઈશું ધેય બ્લેન્ક ટેનિસ. તો અહીંયા ધેય એ બહુવચન છે, ત્રીજો પુરુષ બહુવચન એટલે ધેય વર, અને અહીંયા પ્લે. તો આ નિયમ છે, સ્વર પ્લસ વાય હોય તો પણ તમે ડાયરેક્ટ આઈએનજી લખાવશો એટલે પ્લેનું થશે પ્લેઇંગ, આઈએનજી લાગશે. આગળ છઠ્ઠી જોઈએ, ઓલ ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ઇન ધ ક્લાસ. કૌંસમાં ક્રિયાપદ છે ટોક. ઓલ ધ સ્ટુડન્ટ્સ એટલે બહુવચન છે એટલે આવશે વર. ઓલ ધ સ્ટુડન્ટ્સ વર ટોકિંગ. વિક્રમ બ્લેન્ક ફાસ્ટ. વિક્રમ ત્રીજો પુરુષ એકવચન છે સો વોઝ. વિક્રમ વોઝ રન. રનમાં દેખો ક્રિયાપદને ધ્યાનથી જુઓ. સ્વર પ્લસ વ્યંજન છે તો છેલ્લો અક્ષર બેવડાવવાનો છે રનિંગ. આઠમું, વી બ્લેન્ક ટોયસ મેક. અહીંયા પણ નિયમ લાગે છે, વી બહુવચન છે એટલે વિદ્યાર્થીઓ વર આવશે. વી વર. હવે અહીંયા છેલ્લે ઈ લાગે છે, ક્રિયાપદને ઈ હોય તો ઈ રિમૂવ કરીને આઈએનજી, સો થશે મેકિંગ. નવમું, ધ ડોગ બ્લેન્ક ઇન ધ ગાર્ડન બાર્ક. તો ધ ડોગ ત્રીજો પુરુષ એકવચન છે, ધ ડોગ વોઝ બાર્કિંગ. આઈ છેલ્લી છે, આઈ બ્લેન્ક ધ ડોર શટ. તો અહીંયા નિયમ છે સ્વર પ્લસ વ્યંજન, તો વ્યંજન છેલ્લો બેવડાવવાનો.
આઈ વોઝ, આઈ ત્રીજો પુરુષ એક વચન છે. આઈ વોઝ સટિંગ. ટી બેવડાવશું અને આઈએનજી. તો આ રીતે તમારી આ ખાલી જગ્યા થઈ. આવી જ રીતે તમને બીજી 10 ખાલી જગ્યા હું હોમવર્કમાં આપીશ, જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. આગળની એક્સરસાઇઝ જોઈશું. આગળની એક્સરસાઇઝ છે મેક નેગેટિવ સેન્ટેન્સીસ, એટલે કે નકાર વાક્યો બનાવો. જુઓ વિદ્યાર્થીઓ, નકાર વાક્ય બહુ સહેલા હોય છે. હવે તમને ખબર પડી જવી જોઈએ, નકાર વાક્યમાં જે પણ ટુ બીનું રૂપ કે સહાયકારક શબ્દ હોય તેના પછી તમારે નોટ લાગે. તો અહીંયા જોઈએ, આપણે સ્ટાર્ટ કરીએ. યુ વર રિસાઇટિંગ અ પોયમ. હવે અહીંયા નકાર વાક્ય બનાવવાનું છે, એટલે યુ એ કર્તા છે. સો યુ ટુ બીનું રૂપ ભૂતકાળનું, એટલે યુ વર નોટ. નકાર વાક્યમાં નોટ કમ્પલસરી મૂકવાનું. યુ વર નોટ, પછી પાછળનું વાક્ય એવું ને એવું, રિસાઇટિંગ અ પોયમ. એવી જ રીતે બીજું વાક્ય બનાવશું. હેતલ્સ હાર્ટ વોઝ થ્રોબિંગ ફાસ્ટ, એટલે કે હેતલ્સ હાર્ટ પૂરું કરતા છે, હેતલનું હૃદય, એટલે હેતલ્સ હાર્ટ. ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ, પછી નકાર વાક્ય છે એટલે નોટ, પાછળનું વાક્ય એવું ને એવું, થ્રોબિંગ ફાસ્ટ. થ્રોબિંગ એટલે ધડકવું. એટલે આ રીતે તમારા નકાર વાક્ય બનશે. કર્તા પ્લસ ટુ બીનું ભૂતકાળનું રૂપ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી અન્ય શબ્દો. તો મેં અહીંયા આ બે તમને એક્ઝામ્પલ શીખવાડ્યા, તેના આધારે નકાર વાક્ય રચના લખી છે. કર્તા યુ અને હેતલ્સ હાર્ટ, એટલે કર્તા પ્લસ ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ કે વર પ્લસ નોટ. મેન નોટ આવશે, કેમ કે નકાર વાક્ય બનાવીએ છીએ આપણે, એટલે નોટ પ્લસ ક્રિયાપદ રિસાઇટ, અને અહીંયા થશે થ્રોબ, અને અહીંયા પ્લસ આઈએનજી એટલે આઈએનજી, અને પ્લસ વધારાના અન્ય શબ્દો તમારે લખવું હોય તો લખી શકો, પ્લસ અન્ય શબ્દો. તો આ રીતે નકાર વાક્ય રચના થઈ. વિદ્યાર્થીઓ, તમારે પણ આ રીતે બોક્સમાં નકાર વાક્ય રચના લખવાની, જેથી કરીને જ્યારે પણ તમે જુઓ તો તમને ડાયરેક્ટ જ નકાર વાક્ય રચના જોઈને તમને ખબર, એટલે કે યાદ આવી જાય. એકસાથે બધા જ ટેન્સ હોય તો આપણે ફક્ત વાક્ય રચના જોવી પડે. આગળના એક્ઝામ્પલ્સ જોઈશું. ત્રીજું છે ધ ફાર્મર્સ વર સેલિંગ ધ ફ્રૂટ્સ. હવે ધ ફાર્મર્સ કરતા છે, વર ટુ બીનું રૂપ છે, અને નકાર વાક્ય માટે ટુ બીના રૂપ પછી આપણે નોટ મૂકીશું. પછી પાછળનું વાક્ય તેવું ને તેવું લખીશું. સો લખીએ, ધ ફાર્મર્સ were not selling the fruits. જો આગળ the dog was barking loudly, તો the dog કરતા છે, the dog was not barking loudly. કૂતરો જોરથી ભસી રહ્યો નથી. The king was laughing at the joker. The king was not laughing at the joker. એટલે કે રાજા જોકર સામે હસી રહ્યા નથી. They were flying kites, so they were not flying kites. તેઓ પતંગ ઉડાવી રહ્યા નથી. The guests were clapping their hands.
the gates were not clapping their hands. મહેમાનો તાળી પાડી રહ્યા નથી. The cat was running after the rat. The cat was not running after the rat. બિલાડી ઉંદર પાછળ દોડી રહી નથી. આગળ જોઈ લઈએ 9મું. મિસ્ટર દેસાઈ વોઝ ગોઈંગ હોમ. તો કર્તા તરીકે મિસ્ટર દેસાઈ. ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ નોટ ગોઈંગ હોમ. શ્રીમાન દેસાઈ ઘરે જઈ રહ્યા નથી. 10મું લાસ્ટ. ધ સન વોઝ શાઇનિંગ. તો કર્તા તરીકે ધ સન. ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ નોટ શાઇનિંગ. સૂર્ય પ્રકાશી રહ્યો નથી. તો વિદ્યાર્થીઓ, આ રીતે તમારા નકાર વાક્ય થયા. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. ઇઝી છે. કર્તા પ્લસ ટુ બીનું ભૂતકાળનું રૂપ પ્લસ ઓનલી એડ નોટ ધેન સેમ. એટલે પછીનું પાછળનું વાક્ય તમારે સેમ જેમ આપ્યું છે તેવું ને તેવું લખવાનું છે. તો આ રીતે તમારા નકાર વાક્ય પૂરા થયા. આવા બીજા 10 વાક્યો મેં તમને હોમવર્કમાં આપ્યા છે, જે તમારે લખી દેવાના છે. આગળની એક્સરસાઇઝ જોઈશું. ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યેસ ઓર નો. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવી હકાર અને નકારમાં જવાબ લખો. જુઓ વિદ્યાર્થીઓ, આમાં તમને જે વાક્ય આપ્યું હશે સેન્ટેન્સ, એ તમારે વાંચીને ખબર પડી જશે કે તે ચાલુ ભૂતકાળમાં છે. જેમ કે દીપક વોઝ રીડિંગ અ લેટર. એટલે કે દીપક એક પત્ર વાંચી રહ્યો હતો. એટલે વોઝ એ ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે અને ક્રિયાપદને આઈએનજી છે, એટલે ચાલુ ભૂતકાળ. હવે આપણે આ કાળ ઓળખી લીધો. તેની પછી તમારે તમારું જે સૂચના છે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો પહેલાં પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. પ્રશ્નાર્થ વાક્ય માટે તમારે ટુ બીનું જે ભૂતકાળનું રૂપ છે તે આગળ આવશે અને કર્તા ક્યાં જશે? પાછળ. જેમ કે અહીંયા મેં બનાવ્યું છે, વોઝ ક્યાં આવ્યું? ટુ બીનું ભૂતકાળનું રૂપ આગળ. તો વોઝ આગળ આવે તો ડબલ્યુ કેવું થઈ જાય? કેપિટલ. વોઝ પછી કર્તા પાછળ જશે, વોઝની પછી. તો વોઝ દીપક. દીપક નામ છે એટલે ડી કેપિટલ રહેશે. વોઝ દીપક રીડિંગ અ લેટર. વોઝ દીપક રીડિંગ અ લેટર ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ ચિહ્ન કમ્પલસરી કરવાનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે. હવે આપણે હકાર બનાવીશું. યેસમાં યેસ. હવે દીપક છોકરો છે એટલે હી. સર્વનામ આવશે હી. યેસ હી વોઝ. નો હી વોઝન્ટ. જુઓ, વોઝન્ટ ના લખો ને વોઝ નોટ લખો તો પણ ચાલે. વોઝ નોટનું ટૂંકું રૂપ છે. જો બીજું એક્ઝામ્પલ લઈએ. ધ ટીચર વોઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. વોઝ આગળ આવશે. વોઝ કર્તા તરીકે ધ ટીચર છે તે પાછળ જશે. ધ ટીચર એ નામ નથી એટલે આપણે ટી સ્મોલ કરી દઈશું. વોઝ ધ ટીચર રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ ક્વેશ્ચન માર્ક. યેસ. હવે ધ ટીચરમાં તમે હી લખો કે સી લખો સાચું પડે. યેસ સી વોઝ. નો સી વોઝન્ટ. આ તમારી હકાર અને આ થયું નકાર. આ તમારે હકાર બનાવ્યું મેં અને આ નકાર વાક્ય રચના બનાવી. હવે આગળ જોઈશું ત્રીજું એક્ઝામ્પલ. ધ બોયઝ વર ક્રાઇંગ. તો વર ટુ બીનું ભૂતકાળનું રૂપ આગળ આવશે એટલે ડબલ્યુ કેપિટલ થશે. વર પછી ધ બોયઝ પાછળ જશે. વર ધ બોયઝ ક્રાઇંગ ક્વેશ્ચન માર્ક. યેસ. હવે ધ બોયઝ બહુવચન છે એટલે સર્વનામ થશે ધેય. યેસ ધેય વર. નો ધેય વરન્ટ કે વર નોટ. વર નોટનું ટૂંકું રૂપ થાય વરન્ટ. તો આ 3 એક્ઝામ્પલ્સ ઉપરથી આપણે વાક્ય રચના લખીશું. પ્રશ્નાર્થ વાક્ય રચના. જુઓ,
ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર એટલે કે વોઝ કે વર પ્લસ દીપક ધ ટીચર ધ બોયઝ કરતા પ્લસ ક્રિયાપદ રીડ રાઇટ ક્રાય ક્રિયાપદ પ્લસ આઈએનજી ત્રણેયને મેં આઈએનજી લગાવ્યા છે પ્લસ અન્ય શબ્દો જે પાછળના શબ્દો છે તે પ્લસ કમ્પલસરી ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન કમ્પલસરી હોવું જોઈએ. તો આ રીતે તમારે પણ બોક્સ બનાવીને વાક્ય રચના લખી દેવાની અને આઈ હોપ કે તમને પ્રશ્નાર્થ ઉપરથી હકાર નકારમાં ખબર પડી હશે. આગળના એક્ઝામ્પલ્સ જોઈએ તો મનન વોઝ રાઇટિંગ અ લેટર. જુઓ પ્રશ્નાર્થ બનાવવા માટે ટુ બીનું રૂપ આગળ લાવીશું. સો કેપિટલ થશે વોઝનો ડબલ્યુ વોઝ મનન નામ છે એટલે મનનનો એમ પણ કેપિટલ રહેશે. વોઝ મનન રાઇટિંગ અ લેટર ક્વેશ્ચન માર્ક. યસ હકાર બનાવીએ યસ પછી કોમા યસ મનન છોકરો છે એટલે હી વોઝ. નો હી વોઝન્ટ નકાર વાક્ય. આગળ યુ વર રીડિંગ અ નોવેલ. તો વર આગળ આવશે એટલે ડબલ્યુ કેપિટલ થશે. વર યુ રીડિંગ અ નોવેલ ક્વેશ્ચન માર્ક. યસ કોમા યુનું યુ જ રહેશે યસ યુ વર. નો યુ વર વરન્ટ કે વર નોટ. આગળ જોઈએ છઠ્ઠું ધે વર ગોઈંગ ટુ ટેમ્પલ. જુઓ વર આગળ આવશે એટલે ડબલ્યુ કેપિટલ. વર ધે કરતા છે પણ નામ નથી એટલે સર્વનામ છે ટી તેનો સ્મોલ થશે. વર ધે ગોઈંગ ટુ ટેમ્પલ ક્વેશ્ચન માર્ક. યસ ધે વર. જો આ ધ્યેય એ સર્વનામ જ છે. નો ધે વરન્ટ. સાતમું ધ બોયઝ વર રનિંગ ધ રેસ. વર આગળ આવશે વર ધ બોયઝ પાછળ જશે ટી સ્મોલ થશે. વર ધ બોયઝ રનિંગ ધ રેસ ક્વેશ્ચન માર્ક. યસ ધ બોયઝ બહુવચન છે એટલે ધે વર. નો ધે વરન્ટ. આઠમું રાકેશ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. વોઝ આગળ આવશે એટલે ડબલ્યુ કેપિટલ. વોઝ પછી રાકેશ છે એ રાકેશમાં નામ છે એટલે આર પણ કેપિટલ રહેશે. વોઝ રાકેશ પ્લેઇંગ ક્રિકેટ ક્વેશ્ચન માર્ક. યસ રાકેશ છોકરો છે તે એટલે તેના માટે સર્વનામ હી. યસ હી વોઝ. નો હી વોઝન્ટ. આગળ નવમું લઈશું અંકુર એન્ડ અંકિતા વર રાઇડિંગ અ બાઇસિકલ. સો હવે બનાવીએ તેનું પ્રશ્નાર્થ. વર કરતા અંકુર એન્ડ અંકિતા રાઇડિંગ અ બાઇસિકલ ક્વેશ્ચન માર્ક. યસ બહુવચન છે બે એક કરતાં વધારે કરતા છે એટલે યસ ધે વર. નો ધે વરન્ટ. લાસ્ટ જોઈશું આકાશ વોઝ જમ્પિંગ ઇન ધ ગાર્ડન. ટુ બીનું રૂપ આગળ લઈ આવીશું. વોઝ આકાશ નામ છે એટલે એ કેપિટલ રાખીશું. વોઝ આકાશ જમ્પિંગ
ઇન ધ ગાર્ડન? ક્વેશ્ચન માર્ક. યસ. આકાશ છોકરો છે એટલે સર્વનામ આવશે હી. યસ, હી વોઝ. નો, હી વોઝન્ટ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણા પ્રશ્નાર્થ ઉપરથી હકાર અને નકાર પણ પૂરા થયા અને આઈ હોપ કે તમને સમજ પડી હશે. તો આવા બીજા 10 વાક્યો મેં હોમવર્કમાં આપ્યા છે, જે તમારે જાતે કરીને તૈયાર રાખવાના છે. આગળની લાસ્ટ એક્સરસાઇઝ જોઈશું તો છે ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ, એટલે કે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. દરેક વખત વિદ્યાર્થીઓ હું તમને કહું છું કે જ્યારે પણ WH ક્વેશ્ચન આવે તો મેં તમને જે પહેલાં ટેન્સમાં નિયમો લખાવ્યા હતા એ એક વખત જરૂરથી રીડ કરવાના કે કયા શબ્દની નીચે અંડરલાઇન હોય તો કયો WH શબ્દ આવે, એટલે તમને રિમાઇન્ડ પણ થઈ જાય અને જલ્દી યાદ પણ આવી જાય. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. તો મિસ્ટર ટોપીવાલા વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર, એટલે કે જુઓ હવે અહીંયા પહેલાં આપણે આ કાળ ઓળખીએ તો મિસ્ટર ટોપીવાલા વોઝ સ્ટેન્ડિંગ છે એટલે વોઝ એ ટુ બીનું ભૂતકાળનું રૂપ છે અને સ્ટેન્ડિંગ એ ક્રિયાપદને આઈએનજી છે એટલે કે ચાલુ ભૂતકાળ. ક્રિયાપદને આઈએનજી એટલે કે વોઝ અને ક્રિયાપદને આઈએનજી હોય તો ચાલુ ભૂતકાળ. તો એના આધારે આપણે ઓળખ્યો કે ચાલુ ભૂતકાળ છે. હવે આપણે ખાસ મેન તમારે WH ક્વેશ્ચન બનાવવાનું છે. તો મિસ્ટર ટોપીવાલા એ કર્તા છે એટલે જ્યારે પણ નામની નીચે કે કર્તાની નીચે અંડરલાઇન હોય તો આપણે હુ વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો અહીંયા થશે હુ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર. જુઓ આ રેખાંકિત શબ્દ નીકળી જાય. હુ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર? ક્વેશ્ચન માર્ક. જો આન્સર નીકળે છે મિસ્ટર ટોપીવાલા. જે પ્રશ્નાર્થ બનાવશો તેનો આન્સર આ રેખાંકિત શબ્દ નીકળવો જોઈએ. બીજું છે ગીતા વોઝ વોચિંગ ટીવી. તો ગીતા ટીવી જોઈ રહી હતી. ટીવી એ એક વસ્તુ છે, જોવાની ક્રિયા થઈ રહી છે. અને અહીંયા આપણે એવું ગુજરાતીમાં પૂછી શકીએ કે ગીતા શું જોઈ રહી હતી. શું એટલે શું માટે આવશે વોટ. તો વોટ વડે બનાવીશું. તો વોટ વોઝ ટુ બીનું રૂપ વોટ વોઝ ગીતા વોચિંગ? ક્વેશ્ચન માર્ક. વોટ વોઝ ગીતા વોચિંગ? તો આન્સર નીકળે છે ટીવી. જુઓ આગળ ત્રીજું લઈએ. દીના વોઝ સ્ટડિંગ ઇંગ્લિશ લાસ્ટ નાઇટ. દીના ગઈ રાત્રિએ ઇંગ્લિશ ભણી રહી હતી. તો હવે લાસ્ટ નાઇટ એ સમયદર્શક શબ્દ છે. વિદ્યાર્થીઓ આમાં તમને શબ્દ ઓળખતા આવડવું જોઈએ. એટલે શબ્દ તમને ઓળખતા આવડી જશે તો તમને હુ, વોટ, વેર, વેન, જેમ કે અહીંયા નામની નીચે અંડરલાઇન હતી તો હુ, અહીંયા વસ્તુની નીચે અંડરલાઇન હતી એટલે વોટ. હવે અહીંયા લાસ્ટ નાઇટ એ સમયદર્શક શબ્દ છે. સમયદર્શક શબ્દ હોય તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે વેન. વેન પછી વોઝ ટુ બીનું ભૂતકાળનું રૂપ. વેન વોઝ કર્તા તરીકે દીના. વેન વોઝ દીના સ્ટડિંગ ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક. આન્સર નીકળે છે લાસ્ટ નાઇટ. આગળ જોઈએ. ધ પિયુન વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ગેટ, એટલે કે પિયુન ગેટ પાસે ઊભો હતો. હવે એટ ધ ગેટ એ સ્થળ છે તો સ્થળ માટે સ્થળ દર્શક શબ્દ હોય તો વેર વડે બને. તો વેર વોઝ ધ પિયુન સ્ટેન્ડિંગ
ક્વેશ્ચન માર્ક. વેર વોઝ ધ પિયુન સ્ટેન્ડિંગ? પિયુન ક્યાં ઊભો હતો? તો એટ ધ ગેટ. આગળ જોઈએ પાંચમું. લાલુ વોઝ બાઇંગ 10 લડ્ડુસ. એટલે કે લાલુ 10 લાડવા ખરીદી રહ્યો હતો. હવે અહીંયા ગણી શકાય તેવો શબ્દ આવ્યો 10 લડ્ડુસ. એટલે આ પણ મેં તમને લખાવ્યું છે કે જ્યારે ગણી શકાય તેવો શબ્દ હોય તો હાઉ મેની. હાઉ મેની. હવે જેમ ગુજરાતીમાં આપણે બોલીએ છીએ કે લાલુ વોઝ બાઇંગ 10 લડ્ડુસ, તો બોલીએ કે લાલુ કેટલા લાડવા ખરીદી રહ્યો હતો? તો કેટલા લાડવા, તો હાઉ મેની લડ્ડુસ. હાઉ મેની લડ્ડુસ વોઝ લાલુ બાઇંગ? ક્વેશ્ચન માર્ક. તો જવાબ નીકળે 10 લડ્ડુસ. વિદ્યાર્થીઓ, હાઉ મેની, હાઉ મચ અને વિચ આ 3 એવા WH શબ્દ છે કે જેના પછી તૈયારીમાં તમે ટુ બીનું રૂપ કે સહાયકારક શબ્દ લખાવી શકતા નથી. મેં દરેક કાળમાં તમને શીખવાડું છું કે જેમ તમે ગુજરાતીમાં બોલશો તે જ પ્રમાણે તમે ઇંગ્લિશમાં લખશો. જેમ કે મેં અહીંયા બોલી કે લાલુ કેટલા લાડવા ખરીદી રહ્યો હતો, તો કેટલા લાડવા. હવે જુઓ આ એવી જ રીતે છે. અ લિટલ વોટર વોઝ ફ્લોઈંગ ઇન ધ રિવર. જુઓ હવે વિદ્યાર્થીઓ કોઈ પણ ભૂલ ના કરતા. તમને આગળ જ એટલે કે સ્ટાર્ટિંગમાં લીટી હોય એટલે તમને એવું લાગે કે હું વડે બનશે. એટલે અહીંયા જુઓ અ લિટલ વોટર એટલે કે પાણી છે. થોડુંક પાણી નદીમાં વહી રહ્યું હતું. તો હવે થોડાક પાણી એટલે પ્રવાહી વસ્તુ માટે આપણે શબ્દ લખીશું હાઉ મચ. હાઉ મચ. પછી કેટલું પાણી વહી રહ્યું હતું? હાઉ મચ વોટર વોઝ ફ્લોવિંગ ઇન ધ રિવર? ક્વેશ્ચન માર્ક. નદીમાં કેટલું પાણી વહી રહ્યું હતું? તો જવાબ નીકળે અ લિટલ વોટર. એવી જ રીતે વન ગર્લ વોઝ સિંગિંગ. તો અહીંયા વન ગર્લ છે એટલે વન એ ગણી શકાય તેવું છે શબ્દ. એટલે અહીંયા પણ આપણે હાઉ મેની વડે બનાવીએ તો હાઉ મેની ગર્લ. કેટલી એટલે કે વન ગર્લ વોઝ સિંગિંગ. એક છોકરી ગાઈ રહી હતી. તો કેટલી છોકરીઓ ગાઈ રહી હતી? હવે આપણે તેવું પૂછીશું. તો હાઉ મેની ગર્લ્સ કરી દઈશું. હાઉ મેની ગર્લ્સ વર સિંગિંગ? ક્વેશ્ચન માર્ક. તો જવાબ નીકળે વન ગર્લ. હવે અહીંયા વન ગર્લ છે એટલે આપણે લખ્યું છે વોઝ. તો આ રીતે હાઉ મેની અને હાઉ મચથી જ્યારે બનાવવાનું હોય તો તૈયારીમાં ટુ બીનું રૂપ ના લખતા જે ગણવાનું છે તે પહેલાં શબ્દ લખવો અને પછી તમે ટુ બીનું રૂપ લખશો. 8મું જોઈએ. રામ વોઝ રીડિંગ અ સ્ટોરી બુક. હવે અહીંયા આપણે ગુજરાતીયાનું એવું થાય કે રામ એક વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો. એટલે અહીંયા શું વડે પણ બનાવી શકીએ કે રામ શું વાંચી રહ્યો હતો. અને વિચ વડે બનાવવું હોય તો રામ કઈ બુક વાંચી રહ્યો હતો, કઈ ચોપડી વાંચી રહ્યો હતો. તો આપણે વીચવાળું નથી બનાવ્યું તો આપણે વીચવાળું બનાવીશું. તો વીચ કઈ ચોપડી? તો વીચ બુક. વીચ બુક વોઝ રામ રીડિંગ? ક્વેશ્ચન માર્ક. અ સ્ટોરી બુક. વિચ બુક વોઝ રામ રીડિંગ? કઈ પુસ્તક રામ વાંચી રહ્યો હતો? તો અ સ્ટોરી બુક. 9મું. સુનીતા વોઝ ડ્રિંકિંગ ટી. ટી ચા. તો હવે અહીંયા તેની સાથે ગણતરી કરી શકાય તેવો શબ્દ નથી. ભલે પ્રવાહી શબ્દ છે પણ ગણતરી કરી શકાય તેવો શબ્દ છે નહીં. અ લિટલ કે પછી સમ. તો આપણે વોટ વડે બનાવીશું કે સુનીતા વોઝ ડ્રિંકિંગ ટી. સુનીતા શું પી રહી છે? તો વોટ
વોઝ સુનીતા, નામ છે એટલે એસ કેપિટલ. વોટ વોઝ સુનીતા ડ્રિંકિંગ? ક્વેશ્ચન માર્ક. આન્સર ટી. નિશા વોઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. ઓન ધ સ્ટેજ એ સ્થળ દર્શક શબ્દ છે કે નિશા સ્ટેજ ઉપર ડાન્સ કરી રહી હતી. તો ગુજરાતીમાં એવું થાય કે નિશા ક્યાં ડાન્સ કરી રહી હતી? સો વેર વડે બનશે સ્થળ દર્શક શબ્દ. વેર વોઝ નિશા ડાન્સિંગ? ક્વેશ્ચન માર્ક. આન્સર નીકળે ઓન ધ સ્ટેજ. તો આ રીતે વિદ્યાર્થીઓ તમારા WH શબ્દ પણ આજે પૂરા થયા. જે WH ક્વેશ્ચન બનાવવાના હતા એ પણ પૂરા થયા. તો હવે આવા જ બીજા 10 WH ક્વેશ્ચન મેં લખ્યા છે કે જે તમારે હોમવર્કમાં કરવાના છે. તો આઈ હોપ કે તમને WH ક્વેશ્ચન પણ સમજાઈ ગયા હશે. થેન્ક યુ.